એક દેશી તમંચા અને એક કારતૂસ સાથે સારંગપુરથી એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ। અંકલેશ્વર સારંગપુરથી એક દેશી તમંચા અને એક કારતૂસ સાથે એક ઈસમને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચનાને લઈ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વરનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. સગર પોતાની ટીમ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા મારુતિધામ 2 ના પ્લોટ નંબર 183 રૂમ નંબર 1 માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલનાએ પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી હાથ બનાવટની તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખેલ છે। જે રૂમમાં અભરાઈ ઉપર ચેક કરતા પરચુરણ સામાનની પાછળ સંતાડેલ એક લાલ કલરના ચેક્સ લાઇનિંગવાળા ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ, જે જોતા લોડેડ હાલતમાં હોય તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતૂસ પડેલ હોય, જેને સહી સલામત બહાર કાઢી લીધેલ। દેશી હાથ બનાવટનો તમંચો નંગ 1ની કિંમત 10,000 રૂપિયા જ્યારે એક કારતૂસની કિંમત 100 રૂપિયા તેમજ તેની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઈલ જેની કિંમત 5,000 રૂપિયા સાથે એક આધાર કાર્ડ મળી કુલ 15,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।